તો ડાંગ જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું છે। વરસાદે નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડી। વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ। માછડી, ખાતર, બાજ, અંબાપાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક જગ્યાએ કોઝવે પરથી પાણી વહ્યા। જિલ્લા વહીવટી તંત્રએ નદી નાળા કોઝવે પરથી પસાર ન થવા માટેની અપીલ કરી છે। તો ડાંગ જિલ્લાના આ દ્રશ્ય છે કે જ્યાં ફરી વરસાદનું આગમન થયું છે। જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। વિદાયના સમયે હવે મેઘરાજા ડાંગમાં મન મૂકીને વરસી રહ્યા છે। કોઝવે પરથી લોકોને પસાર ન થવા માટેની અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે કોઝવે પરથી નદીના પાણી વહી રહ્યા છે। તો ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની। ધોધમાર વરસાદથી પૂર્ણા નદી તોફાની બની। માછડી ખાતર ગામ નજીક પૂર્ણાએ તબાહી મચાવી। દુકાનો, ઘરોમાં ફરી વળ્યા પૂર્ણા નદીના પાણી। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક ફસાયો છે। તો ડાંગના આ દ્રશ્ય છે। પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક ફસાઈ ગયો છે। વરસાદ હવે વિદાય લઈ રહ્યું છે। ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે ને જતા જતા દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યું છે। તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવાની અત્યારે ફરજ પડી છે। પાણીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક ફસાયો, જેને અત્યારે બહાર કાઢવા માટેની તજવીજ પણ હાથ ધરાઈ। તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદ। વઘઈના બાજ ગામમાં ખાડીપુરના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ। વરસાદના પગલે પૂરના પાણીથી નુકસાન થયું। પ્રાથમિક શાળાની દિવાલ પણ ધોવાઈ ગઈ। પૂરના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો ડાંગના વઘઈના આ દ્રશ્ય છે કે જ્યાં અતિભારે વરસાદને કારણે પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી થઈ છે। પૂરના પાણીથી નુકસાન થયું છે ડાંગના વઘઈમાં। તો ડાંગના વઘઈના આ દ્રશ્ય સામે આવ્યા। વરસાદના પગલે પૂરના પાણીથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે વરસાદને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે ખાસ કરીને ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં આવ ફાટી હોય એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો વઘઈ તાલુકાની અંદર આવેલું બાજ ગામ, જે ગામની અંદર પાણી ભરાવાના કારણે 7 જેટલા ઘરોમાં નુકસાન પણ થયું છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે શાળા આવી છે, શાળાની અંદર પણ જે ધસમસતા જે પાણી છે, પાણી ભરાવાના કારણે ઘણું નુકસાન થવા પામ્યું છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે શાળાની દિવાલ છે, દિવાલ પણ ધરાશાયી થઈ છે અને શાળાની અંદર જે ટોયલેટ બાથરૂમ છે, ટોયલેટ બાથરૂમ પણ ધરાશાયી થઈ છે અને ક્લાસરૂમની અંદર પણ પાણી ભરાયા છે। ત્યારે ગામના જે સરપંચ છે, સરપંચ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરશું। ગામની અંદર પાણી ભરાયા છે અને ગામની અંદર કેવી સ્થિતિ છે, શું કહેશો? હું અરુણાબેન એચ ધુમાડ, વઘઈ તાલુકાના બાજ ગામની સરપંચ છું। રાત્રિના સમયે 3 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ પડવાથી બાજના કોતરમાં ખૂબ જ વહાણ આવવાથી 7 ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું અને પાકોને પણ ખૂબ જ નુકસાન થયું છે અને બાજ ગામની શાળામાં પણ પાણી ભરાઈ ગયું હતું, એટલે શાળાના દફતરોનું પણ ખૂબ જ નુકસાન થયું છે અને શાળાની દિવાલ અને સંડાસ બાથરૂમ પણ તૂટી ગયું છે। તો મારે સરકારને એટલી જ વિનંતી છે કે જે પણ નુકસાન થયું છે એનું વળતર ચૂકવે। તો આપને શાળાના દ્રશ્ય પણ બતાવવા માંગીશ। જે ક્લાસરૂમ છે, ક્લાસરૂમની અંદર પણ પાણી ભરાઈ જવાના કારણે ભારે નુકસાન થવા પામ્યો છે। આપ ક્લાસરૂમના સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ક્લાસરૂમની અંદર પાણી ભરાઈ જવાના કારણે જે શાળાનો માલ સામાન પર કેટલુંક ભારે નુકસાન થવા પામ્યું છે। ત્યારે વાત કરીએ તો જે ડાંગ જિલ્લાના અન્ય ગામો છે, અન્ય ગામોની અંદર પણ જે વરસાદ છે, વરસાદે તારાજી સર્જી છે અને અનેક ગામોની અંદર જે પાણી છે, પાણી પણ ફરી વળ્યા છે, જેને લઈને ડાંગ જિલ્લામાં ભારે નુકસાન થવા પામ્યું છે અને લોકો જે છે, લોકો જે સરકાર પાસે વળતરની પણ માંગ કરી રહ્યા છે। નિશાંત મહાકાળ, જી મીડિયા, વઘઈ, ડાંગ।